હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું શિયાળામાં ખૂબ જ મળતા જીંજરા એટલે કે લીલા ચણાનું સલાડ। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીં લીલા ચણાનું સલાડ બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલા લીલા ચણા એટલે કે જીંજરા લીધા છે। હવે આને સૌપ્રથમ બાફવાના છે, પણ બાફવા માટે આપણે કુકરનો ઉપયોગ નહીં કરીએ। આવી રીતે કઢાઈમાં પાણી ગરમ કરવા માટે રાખીશું અને સૌપ્રથમ આમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ ચણાનો કલર એકદમ લીલો રહે એની માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડ। હવે પાણી છે થોડું ગરમ થાય એટલે આપણે ચણા ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને 5 થી 7 મિનિટ માટે આવી રીતે કઢાઈને બંધ કર્યા વગર જ ઉકાળવાના છે, જેનાથી થોડી જ વારમાં ચણા છે સોફ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે હાથમાં લઈએ તો આ રીતે એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ પાણી છે એ બધું નિતારી લઈશું અને 5 થી 7 મિનિટ માટે એને ઠંડા કરી લેવાના છે। આ લીલા ચણા છે એ અત્યારે પણ એકદમ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે છે, પણ આજે આપણે સલાડ બનાવવાના છીએ એટલે થોડા ઠંડા કરીને ત્યારબાદ ઉપયોગમાં લેશું। તો અહીં એક બાઉલમાં આપણે ચણા છે ઠંડા થઈ ગયા છે તો લઈ લઈએ અને હવે આપણે ઉમેરવાના છે આમાં ઝીણી સમારેલી ડુંગળી, 1 તીખી મરચી, ટમેટાં અને કાકડી। તમે તમારી રીતે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો ઉમેરી શકો અને ત્યારબાદ થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન। હવે 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, પિંચ જેટલું મીઠું અને અહીં થોડો કાળા મરીનો પાવડર લગભગ હાફ ટીસ્પૂન જેટલો અને અડધા લીંબુનો રસ। આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે। મિક્સ કરી લીધા બાદ સલાડમાં થોડો ક્રંચ એડ કરવા માટે મેં લગભગ 1/3 જેટલી ખારી સિંગ એડ કરી છે, જે સૌથી છેલ્લે એડ કરવાની અને મિક્સ કરી અને તરત જ સર્વ કરવાનો। તો આપણું એકદમ ટેસ્ટી એવું લીલા ચણાનું સલાડ તૈયાર છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।